નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે આપની પોતાની ચેનલ એટલે કે હિત નોલેજની અંદર. મિત્રો, સ્વામી વિવેકાનંદના બચપનથી લઈને યુવાની સુધીના વિડીયોઝ હિન્દીમાં મેં વિડીયો સિરીઝ બનાવેલી છે અને એમના ઉપદેશો પણ બનાવેલા છે, જેના 14 પાર્ટ છે. પણ આજે મારે વાત કરવી છે, સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ આવે છે, માટે જો તમે આ જન્મજયંતિના દિવસે ભાષણ આપવા માંગો છો તો એક સ્ક્રિપ્ટ, નાની સ્ક્રિપ્ટ કેવી હોય એનું એક ઉદાહરણ આપું છું. 12 જાન્યુઆરી હવે આવવાની છે, માટે એડવાન્સમાં જ આ વિડીયો બનાવું છું, જેથી કરીને જે લોકો પ્રિપેરેશન કરતા હોય એમના માટે આ ખૂબ ઉપયોગી મુદ્દાઓ બની રહેશે. તો જોઈ લઈએ આપણે રાષ્ટ્રીય યુવા દિવસ, સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ વિશે ભાષણ. મિત્રો, આજે રાષ્ટ્રીય યુવા દિન છે, જે દર વર્ષ 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદજીના જન્મદિને ઉજવાય છે. આ દિવસ માત્ર ઉજવણીનો જ દિવસ નથી, પરંતુ દેશના યુવાનોને પ્રેરણા આપવાનો અને તેમનામાં ઉર્જા અને આત્મવિશ્વાસ જગાવવાનો દિવસ છે. સ્વામી વિવેકાનંદ માનતા કે દેશની પ્રગતિ માટે સૌથી મોટું અને મજબૂત કોઈ હથિયાર હોય તો એ છે યુવાનોની શક્તિ. તેમના વિચારો આજે પણ એટલા જ લોકપ્રિય છે અને યુવાનોને પોતાના જીવનમાં પ્રેરણા લેવા માટે પ્રોત્સાહિત પણ કરે છે. તેઓ કહેતા કે મને ફક્ત 100 જુસ્સાદાર યુવાનો આપો અને હું આખા વિશ્વને બદલીને બતાવીશ. મને ફક્ત 100 જુસ્સાદાર યુવાનો, ઉત્સાહી યુવાનો આપો અને હું આખા વિશ્વને બદલીને બતાવીશ. આ વાક્યથી આપણને સમજાય છે કે યુવાનોમાં શક્તિ, ઉર્જા અને વૈચારિક શક્તિ એટલી પ્રબળ હોય છે કે તે સમાજ અને દેશના વિકાસમાં વિશેષ ભૂમિકા ભજવી શકે છે. આજના યુવાનોને ટેકનોલોજી, શિક્ષણમાં જાગૃતિનો સર્વોત્તમ ઉપયોગ કરીને પોતાની ભૂમિકા નિભાવવી જોઈએ. તેઓનું ધ્યેય માત્ર પોતાની સફળતા સુધી મર્યાદિત ન હોવું જોઈએ, પણ સમાજ માટે કઈ રીતે વધુ સારું કરી શકાય તે પણ જોવું જોઈએ. આ દિવસ એ આપણને યાદ અપાવે છે કે આપણે સ્વામી વિવેકાનંદના વિચારોને જીવનમાં ઉતારીએ, આપણે નૈતિક મૂલ્યો સાથે આગળ વધીએ અને આપણા ભારતને વધુ સમૃદ્ધ અને શક્તિશાળી બનાવીએ. આપણા દેશના યુવાનોમાં અપાર ક્ષમતાઓ છે. આ ક્ષમતા થકી આપણે આપણું સપનાનું ભારત બનાવવા માટે કાર્યરત થવું જોઈએ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. ધન્યવાદ. ભારત માતા કી જય. તો મિત્રો, આ ભાષણ, આ શબ્દો તમને ગમ્યા હોય તો જરૂરથી આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં. અને જેને લાગુ પડે છે, જેમને જરૂર છે, ત્યાં સુધી આ વિડીયો પહોંચાડવાની જવાબદારી તમારી છે. કમેન્ટ બોક્સ પણ તમારો છે, તો કમેન્ટ કરવાનું પણ ચૂકતા નહીં. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.